નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લીથી। અરવલ્લી બાળ નગરપાલિકાનો વધુ એક વિવાદ આવ્યો છે સામે। બાળ નગરપાલિકામાં નવો વિવાદ સામે આવ્યો। પાલિકાના રોજમદાર કર્મચારીએ બિલ પાસ કરવા માટે 15% રકમની માંગણી કરી હોવાના ગંભીર આક્ષેપ। જીતેન્દ્ર એન્ટરપ્રાઇઝ નામની પેઢીના કોન્ટ્રાક્ટર પાસે બિલ પાસ કરાવવા માટે 15% રકમની માંગણી કરતા લેખિત ફરિયાદ પાલિકા પ્રમુખને કરાઈ। જીતેન્દ્ર એન્ટરપ્રાઇઝ નામનો લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હડકંપ મચી ગયો છે। આવો જાણીએ અભિષેક રાઠોડજી શું કહેવા માંગે છે। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। મારું નામ અભિષેક રાઠોડ છે। હું સાલ 2021-22માં બાળ નગરપાલિકાનું ડ્રેનેજ લાઇન ક્લિનિંગનું કામ રાખેલું હતું, જેમાં મને 5 મહિનાનું બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી। જે બિલનું ચૂકવણું કરવામાં આવેલ નથી, મેં સત્તાધીશો અને ચીફ ઓફિસરોને વારંવાર બિલના મંજૂર કરવા માટે રજૂઆત કરેલ હતી, પરંતુ અત્યાર સુધી મને કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી। હું છેલ્લે તારીખ 18ના રોજ ચીફ ઓફિસરને બિલના માટે રજૂઆત કરવા ગયેલ હતો અને રજૂઆત પત્યા પછી મુકેશભાઈ વણકર નામના વ્યક્તિ મને પોતાના ચેમ્બરમાં લઈ ગયા અને બિલ દીઠ તેઓએ 15%ની માગણી કરેલ હતી। તેઓએ મને આગળ જણાવ્યું કે એમાંથી ચીફ ઓફિસર તથા સ્ટાફને ચૂકવણું કરવામાં આવશે। અને મને નગરપાલિકામાંથી એવી જાણ થવામાં આવી છે કે તેઓ કોઈ પણ અત્યારે હોદ્દા ઉપર છે નહીં।